જૂનાગઢમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે એક યુવાનને ગાયે હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જાણીએ અમારા ખાસ અહેવાલમાં। જૂનાગઢમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। મહાનગરપાલિકાની નિષ્ક્રિયતાથી લોકો રખડતા ઢોરના ત્રાસનો ભોગ બની રહ્યા છે। જૂનાગઢ શહેરના બોર્ડિંગ વાસ વિસ્તારમાં બુધવારના બપોરના સમયે એક યુવાનને અચાનક જ એક ગાયે અડફેટે લીધો હતો। ત્યારે સ્થાનિક લોકોએ ગાયને દૂર કરી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા યુવાન સંજય મકવાણાને હોસ્પિટલે ખસેડ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે। હું અચાનક મારા દોસ્તને મળવા જતો હતો બોલ્ડિંગ હાઉસમાં ને ગાય આવી અડકાયેલી ને જેમ આવે મને પાટા ને રીવી બટકા ને ભેરા બધી કોરા મહાનગરપાલિકા વાળાને હું કહે રખેલા ઢોરનું ધ્યાન ના દેવાનું હોય। આ તો હું મારી જીવ જાય એમ હતો, મને કોઈ પાસે બચાવતા નહોતા। બે ત્રણ જણા હતા એ બિચારા લાકડી લઈને આવ્યા તો એની સામે ગાય થઈ જતી હતી। બેદરકારી કહેવાય ને મહાનગરપાલિકાની। એ ગાયે પસાડી દીધો, અડકાઈ ગાય થઈ હતી તો એને પાટા ઢીકા ને માર્યા, લાતું બટકા ફર્યા તો કોઈએ બસાવ્યો નહીં મારા દીકરાને। ત્યાં કેટલા માણા હતા તોય કોઈએ બસાવી ના હેગ્યા। મારા દીકરાને કેટલા બટકા ફર્યા, કેટલા પાટા માર્યા। આ નગરપાલિકા વાળાની રખડતા ઢોરને બાંધી દેવા જોઈએ એટલે પકડી જવા જોઈએ ને। ઢોરને માંગ સામે દરરોજના 500 જેટલા ઢોર પકડવામાં આવતા હતા અને એક કંપનીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે અને હવે તે દરરોજના 40 જેટલા ઢોર શહેરમાંથી પકડે છે। પરંતુ રખડતા ઢોરને પકડવા છતાં પણ શહેરની એ જ દશા છે અને જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરના અડીંગા હજુ પણ જોવા મળી રહ્યા છે। ફોન આવેલો કે એક ગાય બધાને મારવા દોડે છે, પછી અમારા કેટલ પાઉન્ડ સ્ટાફ અને અમે જે કોન્ટ્રાક્ટ આપેલો છે કોન્ટ્રાક્ટનો સ્ટાફ બંને જઈ અને તાત્કાલિક ગાયને ત્યાંથી પકડી અને ઢોરના ડબ્બે પૂરી દીધી છે। આમ રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકા ફક્ત કાગળ ઉપર રખડતા ઢોરને પકડ્યાની સંખ્યા બતાવી રહ્યું છે, પરંતુ સ્થિતિ એની એ જ જોવા મળી રહી છે અને હવે જૂનાગઢ શહેરની જનતાને રખડતા ઢોરથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।